નમસ્કાર મિત્રો, કેમ છો? હું ભરત કાતરિયા મિત્રો. અને મિત્રો આજે કોઈ લાઈવ નો ટાઈમ નતો, તેમ છતાંય આપણે એવું નક્કી કર્યું કે લાઈવ થઈએ. બે ચાર મુદ્દા છે એ લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ. સોશિયલ વર્કર કરતા હોય અને સામાજિક કાર્યકર્તાનું કામ કરતા હોય એટલે બોલાવીને હાલે નહીં, બોલવું પડે. તો તાજેતરમાં જે ગોપાલ ઇટાલિયા છે એ ધારાસભ્ય એટલે કે 87 બેઠક એટલે કે વિસાવદર તાલુકાના ધારાસભ્ય આ ભાઈ બન્યા. એટલે એમણે સરકારને ટૂંકમાં અધ્યક્ષ સ્થાને પોતાના લેટર પેડ, ધારાસભ્યના લેટર પેડ ઉપરથી એવું લખ્યું કે ભાઈ છોકરીની વર્ષ સમથિંગ 21 વર્ષ અને છોકરાની ઉંમર 25 વર્ષ કરી દેવી જોઈએ લગ્ન માટે. મોટા ભાગે લવ મેરેજના કિસ્સાઓ અમરેલી, રાજકોટ સમથિંગ કંઈક તાલુકા અમે વાંચ્યા હતા, એમાં એને લખ્યા છે. તો અમને એ પ્રશ્ન કરવાનો કે પોતે ચૂંટાઈને આવેલા છે એમાં મતદાતાની ઉંમર 25 વર્ષ કે 18 વર્ષ છે. જે આને વિધાનસભા મોકલ્યા ભાઈને એ મત દેનાર વ્યક્તિ પુખ્ત વય ગણવામાં આવે કે જયારે 18 વર્ષ હોય ત્યારે વડાપ્રધાનની ચૂંટણી હોય કે મુખ્યમંત્રીની ચૂંટણી એટલે કે લોકસભા હોય કે ધારાસભ્ય હોય, એમાં 18 વર્ષનો વ્યક્તિને પુખ્ત વયનો કહેવામાં આવે ની પોતાનો સક્ષમ કોને સરકાર બનાવી, કોને ચૂંટીને લાવવું, એ પછી સામાન્ય સરપંચ હોય કે ભારતના વડાપ્રધાન હોય, એ ભારતના બંધારણમાં તમામ લોકોનો અધિકાર આપ્યો છે. તો મારું એ કહેવાનું કે આ એમ કહીશ કે લગ્ન આ રીતે થઈ જાય, ભાઈ આને પુખ્ત વય કહેવાય. 18 વર્ષનો દીકરી હોય અને 21 વર્ષનો છોકરો હોય ને પુખ્ત વય કહેવાય. એટલે આવા બંધારણ વિરુદ્ધ કાર્ય કરવા અને લોકોને ભડકાવા આને ખ્યાલ નથી. કાલવાર કદાચ એમ કે છોકરીની વર્ષ 30 વર્ષ કરજો ને છોકરાની ઉંમર 35 વર્ષ કરજો, કેમ કે રોજગાર નથી મળતો, ધંધા નથી અને કમાતો ન હોવાના કારણે છોકરી 30 વર્ષની ઉંમર કરી દો ને 35 વર્ષ છોકરાના કરી દો. કદાચ આવું ભવિષ્યમાં કહે કે ભાઈ છોકરાજી કમાતા નથી થયા. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની દીકરી હોય અને 21 વર્ષનો છોકરો હોય તો પોતે સક્ષમ છે વિચારવા માટે કે મારે કઈ દિશામાં જવું, મારે કયા છોકરાને ચોઈસ કરવો કે ના કરવો, એ પોતાના ઉપર ડિપેન્ડ કરે છે. અને મોટા ભાગે એવું વિચારતા હોય કે આમાં દખલ અંદાજી કરવી, ફલાણી જગ્યાએ આટલા લવ મેરેજ થાય છે, કોર્ટ મેરેજ સાથે. ભારત સ્વતંત્ર દેશ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિમાં કોઈ પણ જાતિમાં લગ્ન કરવા માટે બંધાયેલો છે કે નથી, એનો પોતાનો અધિકાર એને ભારતના બંધારણ એને આપ્યો છે. આવા વાહિયાત લખી અને આ પોતાની માનસિકતા સતી કરે છે. પોતે એડવોકેટ એમ કહે છે કે હું વકીલ છું, પછી હું ધારાસભ્ય થયો. તો આ વકીલને ખબર નથી કે 18 વર્ષની છોકરી હોય અને 21 વર્ષનો છોકરો હોય તો પોતે સ્વતંત્ર રીતે લઈ શકે નિર્ણય. હમણાં એક સંમેલન થયું હતું પાટીદાર સમાજનું નડિયાદ બાજુ કે સમથિંગ અમદાવાદ બાજુ, બહુ ખાસ ખ્યાલ નથી કેવો જિલ્લો હતો. તો એને કીધું સ્વરાજની ચૂંટણીમાં 10% અનામત તમને આપવી. તો ભાઈ અમુક જગ્યાએ તો 50 વર્ષથી અનામત છે, સીટ ફરતી જ નથી, જડથી જ અનામત છે, બીજાનો વારો જ નથી આવતો. તો હજી પણ સ્વરાજમાં ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ 10% લાભ તો બિંદાસ લે જ છે કે મજાથી, કોઈ તકલીફ નહીં. સૌથી વધારે એક તો જનરલમાં સીટ હતી જ, પછી ઈડબ્લ્યુએસ 10% પણ સંપૂર્ણપણે સારી રીતે લાભ લે છે. એનો આપણને કોઈ વાંધો નથી, વિરોધ નથી. પણ કોકનો વારો કેમ આવે ને એ વિચારવું મહત્વનું છે ભાઈ, કે આવશે જ નહીં એવું લાગે છે. તમે ગમે એટલા ટેલેન્ટેડ હો, ગમે એટલા ભણેલા હો, ગમે એટલા હો, પણ તમને ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ નડે, ચોક્કસ છે. તમે ચોક્કસ જ્ઞાતિમાંથી બિલોંગ કરતા હોવા જોઈએ. પેલો હાર્દિક રહ્યો તો એને કેવું કર્યું, પોતાની બેનને કંઈક 2000 સ્કોલરશીપ નથી મળી શરૂઆતમાં,
આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી એવું જોતા હતા કે એને ન મળી, એને કંઈક સ્થાનિક લેવલે આંદોલન કર્યું અને આજે 2000ની સ્કોલરશીપ લેતા લેતા પોતે બી કંઈક પાટીદાર સમાજના બિચારા 14-15 છોકરા જે કાંઈ છે એ અનામત આંદોલનમાં વ્યાઈ ગયા. અને ત્યાર પછી એને તો 2000ની જગ્યાએ 2000 કરોડ બનાવી લીધા છે, મારું એવું માનવું છે. પોતે ધારાસભ્ય છે અને પેલા તો ઘણા કર્યું કે હું આ માનો દીકરો તો ફલાણી જગ્યાએ ન પડું, મારી માનું દૂધનું ધાવણ લાજે, આવી વાહિયાત કરી અને સત્તા પક્ષ સાથે જોડાઈ ગયો. રેડી. એટલે જ્યારે તકલીફ હોય ત્યારે બંધારણનો સાથ લેવો, SC ST OBC માઇનોરિટી સમાજનો લાભ લેવો અને જેવા સત્તા ઉપર આવી જાય એટલે પેલા પોતાની રીતે ધારાસભ્ય કે જે કાંઈ હોય સ્થાન મજબૂત કરવું, પછી સત્તા પક્ષ સાથે જોડાઈ જવું અને સત્તા પક્ષને રાજી કરવા. સત્તા પક્ષ અમને ઓળખતા જ હોય કે આને અમારી આણવામાં કઈ બાકી નથી રાખી, પણ પરાણે ઘરી જાય એટલે સત્તા પક્ષ તો પક્ષ કહેવાય ભાઈ. પક્ષ તો કોઈ પણ આવકારે, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય એને પક્ષ વાળા તો એમ કે ભાઈ તમે મોસ્ટ વેલકમ, નો આર્ગ્યુમેન્ટ. એ મેટર પર આર્ગ્યુમેન્ટ ના કરે અને લઈ લેતા હોય છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આવા લોકો સત્તા ઉપર જો કદાચ આવે, હજી એક સીટ છે, આ તો ખોટો હોબાળો કર્યો હતો, કઈ એ કઈ વિધાનસભામાં મુખ્યમંત્રી નતો બની જવાનો ભાઈ. હા, વિસાવદર થતું હતું. વિસાવદર એક ધારાસભ્ય એક તાલુકાનું પ્રતિનિધિ કરીએ કે એ પણ સત્તા પક્ષ નહીં, કે હજી અહીં મૂળિયા નાખી રહ્યું છે આપ, અને આપ કદાચ સત્તા ઉપર આવે તો નહીં જ, પણ કદાચ આવા 2-4 ધારાસભ્ય છે ને આવી વાતો કરે અને આવા લેટર પેડ ઉપર ભારતના બંધારણની વિરુદ્ધ લખીને આપે તો આનો કેટલો વિશ્વાસ કરવો? એ પણ ખરેખર વિચારવા જેવી બાબત છે. જે ભારતના નાગરિકને, દરેક નાગરિકને સ્વતંત્ર તારીખે 18 વર્ષથી ઉપર પોતે વિચારી શકે, રહી શકે, એ સ્વતંત્રતા આપી છે. હનુભાઈ જોગદિયા, જય ભીમ. એટલે મારો કહેવાનો એવા ભાવાર્થ એ છે કે આવા લોકો આવી રીતે લખી અને કાલવાર તો એમ કે આટલી ઉંમર કરે, કાલવાર તો એમ કે ગાંડો સાબિત કરી નાખવા. આમાં મા બાપની સંમતિ જોઈ અને આ જોઈ ભાઈ, આમાં સ્વતંત્ર રીતે કોઈ પણ કાસ્ટની છોકરી કે છોકરો, કોઈ પણ કાસ્ટના છોકરા છોકરી મેરેજ કરવો એનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે. એ અધિકાર ઉપર ત્રાપ મારવાનો પ્રયત્ન ના કરો. હજી આપણી સરકાર બની નથી, આપણા કઈ ઠેકાણા નથી, ત્યાં જ આટલા ઉડવા મળો તો આને પણ ક્યાંક ને ક્યાંક ઓળખવાની જરૂર છે. કેમ કે આ વ્યક્તિ જે ભાઈ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય વિસાવદરમાંથી થયા, એ ભારતનું બંધારણ, ભારતની બંધારણની કથા, જ્ઞાનની કથાઓ કરી અને લોકોના નજીક આવ્યા. SC ST OBC ને માઇનોરિટી સિવાય આ જ લોકો એને આગળ લાવવામાં સિંહ ફાળો કહેવાય, કહી શકાય. અને એની જ વિરુદ્ધ જો આવું લખીને દે તો આનો વિશ્વાસ કેટલો કરવો એ પણ ક્યાંક ને ક્યાંક તમારે ને મારે વિચારવાની જરૂર છે. સામાજિક કાર્યકર્તા તરીકે આવી બધી નોંધો થતી હોય, લોકોના હિત માટે, લોકોના પ્રશ્ન માટે, પછી કોઈ પણ સમાજમાંથી બિલોંગ કરતો હોય, પણ અમારી નૈતિક ફરજ હોય કે અમારે ઉભું રહેવું પડે. અને ના ઉભા રહી તો મનમાં એવું થાય કે આ વસ્તુ ખોટી થાય છે, આપણે બોલ્યા નથી એટલે બોલ્યા વિના હાલે નહીં. અને બોલવું જ પડે ભાઈ, ખોટું થતું હોય તો બોલવું પડે. અત્યારે અનામત તો SC ST OBC માટે નામની રહી ગઈ છે. અનામત તો સંપૂર્ણ ભરપૂર જો કોઈ લાભ લેતું હોય તો જનરલ સમાજ, એમ કે 6 લાખ લેવા વાળો કઈક સમથિંગ ગરીબ કહેવાય અને 8 લાખ કઈક સમથિંગ લેવા વાળો અમીર કહેવાય, એવું સમાજ કલ્યાણ ખાતું પણ કહે છે કે ભાઈ આ જનરલ સમાજને આટલા મળે અને દલિત સમાજને આટલા મળે. કંઈક એનું બજેટ કંઈક જનરલ સમાજનું 800 કરોડનું છે અને SC ST SC નું કંઈક ST નું કંઈક 125 કરોડનું છે. એટલે આવું છે. એટલે આવા જે પોતાની જે કામ કરવાના હોય, આપણે પેરિસ જેવા રોડ છે એ ધ્યાન રાખવું જોઈએ. વિસાવદરની દશા શું છે, આજુબાજુના ગામડા શું છે, ગૌચર કેવડું મોટું છે, એ પચાવી પાડ્યું છે, એ ખાલી કરાવવું. લોકોને જમીન ન મળતી હોય તો એને ઉપયોગ થવું, લોકોને મકાન ન મળતા હોય તેનો ઉપયોગ થવું. અને જે દીનદયાળમાં પણ મકાન મળે છે, SC ST વાળાને પણ મકાન મળે છે, એને કેમ મળે અને લોકોને ઉપયોગ કેમ થવું. અને મોટા ભાગે ગૌચર છે એ દબાવી દેવાના કારણે તમામ ગાયો બિચાડી છે ઉકરડા છાંટે છે, અને એ ન થાય એટલા માટે આપણો પહેલો પ્રાવધાન રહેવો જોઈએ કે એક એને ગૌચર મળે તો એ
લીલા ઘાસ ઉપર ખાલી ગાયો ચરતી હોય તો આપણને આનંદ થાય, નીકળીને રોડ ઉપર તો આનંદ થાય. એની બદલે બધું પચાવી પડ્યું. મોટા ભાગે એ લોકો ભરવાડ સમાજે વિસાવદરમાં કંઈક મોટી મિટિંગ કરી હતી કાલસારી ગામે, ત્યારે હું ગયો હતો. એ લોકોને સપોર્ટ કરવા મામલતદારને મળ્યા હતા અને ગૌચરની જમીન ખાલી થાય એવા પ્રયત્નો કર્યા હતા. અમે 150-200 ભરવાડ સાથે હું પણ ગયો હતો, કેમ કે એ લોકોને તકલીફ હોય, ગાયો ઢોરો એ જ રાખતા હોય. તો એ મુદ્દા મેન છે ભાઈ. 25 વર્ષ કરી નાખો ને 21 વર્ષ કરી નાખો એ મુદ્દો મહત્વનો નથી. એ તો ઉપરથી આવ્યો આવે છે 70 વર્ષથી, અને એ તો પુખ્ત વયના છે. નિર્ણય લઈએ કે ભાઈ કાલ વાર તો તમે એમ કહો કે 21 વર્ષ 25 વર્ષ કરી નાખો, 25 વર્ષ પછી ફોર્મ ભરવાના, 18 વર્ષનું ફોર્મ ન ભરીએ કે વાહિયાત વાતો છે. અને આને ક્યાંક ને ક્યાંક ઓળખવાની જરૂર છે. મીઠી વાતો કરીને, મારો તો ફોન ભાઈ નતો પડ્યો, 1-2 કોલ કર્યા હતા, પણ મીઠી વાતો કરી અને લોકોને ભોળવવાનો જ પ્રયત્ન કરે છે. એટલે આવા લોકોને ક્યાંક ને ક્યાંક ઓળખવાની જરૂર છે. અને નહીં ઓળખીએ તો ક્યાંક ને ક્યાંક આ જ લોકો નડવાનું કામ અને નડતા આવ્યા છે એવો પ્રયત્ન એનો પણ છે. એટલે જો જાહેરમાં લખીને આવું દેતા હોય કે આટલી ઉંમર કરી નાખો ને આવું કરી નાખો, તો ભાઈ આપણે વકીલ તરીકે એટલે આપણને ખ્યાલ હોવી જોઈએ કે 18 વર્ષની દીકરી અને 21 વર્ષનો યંગ છોકરો હોય તો પોતે સ્વાતંત્ર્ય રીતે ભારતના બંધારણમાં મત દેવાનો અધિકાર અને પોતાને નિર્ણય ક્યાં લગ્ન કરવા એ લેવા માટે એ પોતે બંધાયેલો છે. એટલે આવી વાહિયાત વાતો કરી અને લોકોમાં ખોટું ભ્રમ ન ફેલાવવું. જે તાલુકામાં ચૂંટાઈને આવ્યા હોય એ તાલુકાના સ્થાનિક પ્રશ્ન કેવા છે એ પ્રશ્નમાં આપણે ધ્યાન દઈ અને આગળ વધવું જોઈએ. હજી તો આપણે ઘણું કરવાનું બાકી છે. હજી તો છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં રાજ કરી રહી છે. હજી કોંગ્રેસને વારો નથી આવ્યો. આપણે ધુબાકો મારવાનો પ્રયત્ન ના કરાય. સ્થાનિક લેવલે ચૂંટાયા હોય તો એ તાલુકાનું પેલા સ્થાનિક જરૂરિયાત શું છે એ બાબતે ચર્ચા થવી જોઈએ અને એમાં ધ્યાન આપવું જોઈએ. જય ભારત, જય સંવિધાન. નમસ્કાર.